અને બાપુ તમે અમને સાંભળો એટલે અમારા માટે ભાગ્યની વાત છે. હા, અને અમે છે ને આ વારમાં બહુ સપ્તાહ હતી બાપુ, પણ મને રાજુભાઈ આવ્યા ને તે કીધું મને કે અમને કાંઈ નડતું નથી, અમને કાંઈ નડતું નથી. આ એક શોખ અને પબ્લિકને જમાડવા એનો પૂરો આનંદ છે. હા હા, લગભગ મેં જોયો 3 ટાઈમ બટા જટી બોલાવી ગુંદીનો. આ સ્ટેજ ઉપર કોઈ ગુંદી નથી મોકલે, નકરી માછું બહુ ઉડે છે. બેનો તમે લાવ્યા નથી ને ગુંદી ભરીને કે ફડફડાય ફડફડે હે ઠેક એવું છે. હાર લ્યો. ના ના, તો ઘરનો ડાયરો છે. હા નહીં એટલે આનંદ કરાય ને, નકર તો શું છે. હા, અને આમ જો મહેરબાની કરીને ગાડલા નીચે થૂકતા નહીં ત્યાં બેઠા એમાં. અને બાઈઓ આપણે ભલે આંબીલા લાવ્યા હોય જે લાવે ઈ નીચે નહીં નાખતા. હા, થોડીક સ્વચ્છતા રાખજો. અને હવે તો ચૂંટણી આવી, નકર અમારા ગામમાં હમણાં ચૂંટણી વાળા આવ્યા હતા, તમારા ગામના બાબા બધા સોરે બેઠા હતા. એને પૂછ્યું બાબા હા કે તમારે કોનું જોર વધારે? બાબા કે રોજડાનું. એટલે એમ નથી પૂછતા તમને એ કે બોલો. હા, અને ચૂંટણી છે, બધાને ઉભું રહેવું છે, પણ પક્ષ નક્કી નથી થતો. મારે સુખદેવભાઈ કે નકર અમારા ગામમાં સરપંચની ચૂંટણી હતી બાપુ, ગામ મૂળ 700 જણાનું, તે સરપંચની ચૂંટણી 500 ફોર્મ ભરાણા. બધાને સરપંચ બનવું. એક ભાઈ ઉપર છે ભાઈ આમ જો આટલા બધા સરપંચમાં ઉમેદવાર ન હોય એ કે એક જણા બિનહરીફ કરી નાખો, બાંધવા મીડ્યા. બિનહરીફ થોડા થાય એ કે બધાને લડવાનું જ આ વખતે. સરપંચ અમારે બનવાનું. બાબા કેમ આટલી બધી ચૂંટણી આમાં આટલી બધી વોટ ક્યાં આપણા ગામમાં દાદા 700 જણા તેમાં 500 પર તમે વોટ કોને દેવા? બાબા કે કામ કરો, હું કવિ કરો કે બોલો. એ કે સ્કૂલના ઓવડા ભેગા થાવ, તો નિશાળમાં બધા ભેગા છે 500 જણા. બાબા કે હું પીછું ઘા જેની ઉપર પડે ને ડાયરેક્ટ આપણે જો સરપંચ બનાવી દે. કાંઈ વાંધો નહીં, 500 જણા નીચે ગોઠવાઈ જાય. એમ કે બાબા ઉપરથી પીછું ઘા કર્યું, અડધી કલાક તે પીછું કોઈને માથે પીડ્યું જ નહીં. પછી ખબર પડી બધા ફૂંકું મારે, કોઈને માં પડવા નથી દેવું. હા, એટલી કટોકટીની વ્યવસ્થા, પણ આનંદ છે ને ઉસરંગ છે આજ. અને આજ અમને મજા આવે છે ભાઈ. અને હું રાજુભાઈ આપણે બેઠા થઈ જ વાત થતી હતી, પિતૃ નથી નડતું, લોનના હપ્તા નડે છે, ગાડીઓના, મકાનના, આ બધા હપ્તા આપણે પૂર જોશમાં નડે છે. અને અમુક પી ગયા એની મજા અલગ છે. હમણાં ઘણો ફૂલ થઈ ગયો ને ઘરમાં કર્યું આળો ગાંડી હું ઘરે નહીં આવું. અને ઘરવાળા કાં તું કાં ઘરે નહીં આવી? ગાડીમાંથી કોઈક સ્ટેરિંગ ને ગેર ને બધું કોઈક છોડી ગયું. સારું હાલ મૂક ફોન ભલે નો આવી હાલ છે. થોડીક વાર થી ને ડોરબેલ વાગ્યો. ઘરવાળે દરવાજો ખોલ્યો, અંદર વી આવું. ઘરવાળે કે તું તો નહોતો આવવાનો ને, કોઈક ગાડીની સ્ટેરિંગ ને કોઈક ચોરી ગયું હતું, હું અંદર વી આવું પેલા. એ કે નહીં પેલા તું બહાર ઉભો રહીને એમ કહેતો હતો ને ગાડીમાં તું સ્ટેરિંગ ને ગેર ચોરી ગયું. ભૂલથી વાહન સીટમાં બેસી ગયો, એટલો નાખી જવાનો. નકર આ ચૂંટણી માહોલમાં ઘણો એને કહેતો હતા ને ઘરવાળે કે મારા હાથમાં સરકાર હોય ને કાંકો દેશ બદલી નાખે. ઘરવાળા કે શું કીધું? મારા હાથમાં સરકાર હોય ને કાંકો દેશ બદલી નાખું. એને ઘરવાળા કે અમારો પેલા સણિયો બડે, આ લુંગીને એમાં સણિયો ચડાવ્યો છે, દેશ નથી બદલેલો વધારે. હા, પણ આનંદ છે, મોજ છે. અને આજે થોડુંક મારા રાજુભાઈની આ બંડલ લઈને બેઠા છે ને જે મારું ગીત પૂજાબેન શામળદાસ ગાંધી ટાઉન હોલમાં બેઠા હતા, મારો પ્રોગ્રામ હતો અને સંગાત હતા જયદીપ ગાવરી તબલામાં, મયુરભાઈનો અમારો પ્રોગ્રામ. અને ક્યારેક કેમ કુદરત પરનું હાલી જાય. અત્યારે રીલ્સ બહુ હાલે. છોકરીને પૂછો છોકરી શું કરે તો કે હિરોઈન છે, જોઈ તો નહીં કે રીલ્સ બનાવે છે. છોકરી વાળા તમારો છોકરો તો કે અમારો છોકરો આર્મીમાં છે, જોયો નહીં કે પબજી રમે ને. હા, એવું થઈ ગયું. પણ મારું ગીત જે યુટ્યુબમાં 1 મિલિયન ભેગું સાહેબ માં મોગલના આશીર્વાદથી, અને એ ગીત મારે આજે લેવું છે. ભગવાન
અત્યારે બધા તૂટેલા દિલ બેઠા છે. કોઈ પણ ગલીમાં જાવ એકાદો તો બેઠો હોય છે તૂટેલું દિલ. અને એની જ મજા છે ને એટલે અમારા જીગાભાઈ ગાય. હું તો ઠેકે ઠેકે બેહું પીવા તારી જોડે વસતા સીડા. અને તમારા ગામના છોકરાએ જોયા દાદ આપતા તો સાથ મારો તું સાથ મારો તું છોડી ગઈ મને યદ વચ્ચે તું મેલી ગઈ. નહીં પડતા ધક્કા વધી જાય. સાચું છે. નગર એક જણો છોકરી જોઈ જો ને હાવ એ પૂછી જમાય દારૂ પીવો છો? જમાયો મગાવો ધારે પીવી. હું ત્યાં તને એની હાટું બોલાવ્યું છે. હા નકર મારે કાકીએ ડીમાર્ટમાં બિસ્કિટ શરૂ થઈ જાય તો મારે કાકીના કોર્ટમાં જજે હાજર કર્યા. એ કે બેન તમે બિસ્કિટ સોર્યું હતું? મારે કાકી કે સોર્યું છે ને એમાં પૂછવાનું શું હોય? જજ કે આમ સીધા ઉપર એમાં તમને કોઈ એવોર્ડ નથી મળવાનો. જજે બિસ્કિટ મૂક્યો એમ કે તે બિસ્કિટ તોડ્યું તો અંદરથી 10 બિસ્કિટ નીકળ્યા. જજ કે બેન તમે બિસ્કિટ તો સોર્યું હતું? એ કે હા મેં સોર્યું હતું. એ કે આ બિસ્કિટ અમે તોડ્યું અને અંદરથી 10 બિસ્કિટ નીકળ્યા એટલે તમને 10 વર્ષ જેલની સજા થાય. તમારા કાકા વાયા દુભાઈ છે કે બિસ્કિટ રેવા જો કા એ કે એમ તો મમરાનું પેકેટ સોર્યું છે. પેલા એ ધ્યાનમાં લ્યો એટલે હું સદરી જ આવી ગયો. મારે હોય 100% જિંદગી આવેલી છે. હા કેવી મજા આવે. નવો નવો સંબંધો ગાડીઓમાં કેમ બેઠા જોયા વાયા બીજા શાર હામી જાય એમ. ક્યાં જાશું? દીવ લઈ લ્યો ને. સારું. અને નવો નવો સંબંધ પૈસા પીડ્યા હોય ખિસ્સામાં બાપા ઉપાડ લઈ લીધો. નવા નવા સંબંધ છે. હગાઈથી પછી સાંભળ્યો જવા દો લગ્ન થઈ જવા દો જવા દો લગ્નના 5 વર્ષ આવજો જાવ જો માથા કોઈ શું કરો છો? અને લગ્નના 10 આવજો બે નહીં આ છેલ્લી વાર તાર બાપ ની બે જા દેવા મળે આખરી આ ટાઈમ નથી બેવાય ની. અને એટલા રોદા લીધે જાય ને માંડવે પૂકી દે ગરદણે પૂછે એકલા આવ્યા મારા બેન નો આવ્યો તો ખબર પડે ઠેક ઓલી રોદે રહી ગઈ. હા એટલો ફરક પડી જાય ભાઈ. નાના પાટેકર સીધું એમ ને નાના પાટેકર હેબળો હોય છે ઘણા अच्छा लगता है. हाँ बहुत ही अच्छा लगता है मेरे को. आगे मेरी मौत का तमाशा देखना. अभी मेरे को लटका देंगे जुबानी उबार आएगी आंखें उबार आएगी. हाँ सही कहती थी कलम वाली बात. बता इसमें हिंदू का खून दिखा मुसलमान का खून. अच्छा ही चलता हूँ ना ना. અને મારા હકાબા ગઢવીની મજા અલગ છે. કોઈ મૌન મો બની થનગાત કરતું નથી બોબે. ઓલો ચેતકો ને પા મને હમણાં સાસરિયામાંથી ફોન આવ્યો કે હકાબા દીકરીને લઈને આવી જાઓ જીજી જવાની થઈ જાય ને. હું તો 800 રૂપિયા ઉછીને લઈને જો હકાબા જો મારા મજા આવ્યા કરે ભાઈ. અને છોકરાઓ તમારો સૌથી ફેવરિટ કેરેક્ટર જાદુ પિક્ચર જોયું છે ને કોઈ મિલ ગયા? ऋतिक रोशन आएला माँ जाओ तो आएगा ना माँ मुझे को दिखाई नहीं दे रहा माँ मुझे को दिखाई नहीं दे रहा माँ जाओ आएगा बोरडा पी के आएगा माँ आएगा એટલે અમુક કલાકની મજા જ અલગ છે. જોની લીવર એનો થયો अरे बाबा अरे बाबा मैं तेरे को मार दी बाबा. अरे मेरा छोटा बच्चा राजू दुकान के बढ़िया बाजू खाता काजू बाबा. अरे बाबा આનંદ રાજકુમાર એવો ओ जान ना तलवार की धार से ना गोलियों की बौछार से बंदा डरता है तो शिव परवर दिगाश. ये जगह भी हमारी है ये पेटी भी हमारी है और ये पैसे तो हमारे नहीं है. નો નાશ પાડી. એક ગામમાં પ્રોગ્રામ હતો ગીત ગાયું મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે. એક બાબા રોવા માંડ્યા. કેમ રોવો છો? મને કે અમારો પાડો આમ જ ગાંગરી મરી ગયો. લે બોલો તું પાડા સીવી બરોબર ગીત ગાયું ને આમ એકાદું બંડલ ઉડ્યું મેં વાહ મજા આવી ગઈ. અને ઓલી બાયુ પાકીટમાં રાખે ને ઘડી વાળા નોટ આવી 2-3 મજા આવી ગઈ વાહ ભેગા જા 100-150 રૂપિયા. લાઈટ ગઈ કોક સોરી ગયું સરપંચ ઉભા જાય શરમ આવી
પહેલો આવો ગામમાં પ્રોગ્રામ કર્યો અને મૂળ 150 રૂપિયા ઉડ્યા. ઈ સોરી ગયા 10 મિનિટ લાઈટ બંધ કરું જેને અફસોસ થાય મૂકી દેજો. 10 મિનિટ લાઈટ બંધ કરી તાળો પેટી તબલા બધું વિડિયો એટલું લુખો ગામ બોલો. બધી જગ્યાએ પ્રોગ્રામે હારા નથી થતા. નકર એક જગ્યાએ પ્રોગ્રામમાં હું મોડો પૂગવાનો હતો સમજા રાજુભાઈ, તમે પાર્ટીને ફોન કર્યો ભાઈ આમ જો હું મોડો પૂગવાનો છું જરાક અને હું ઉતાવળમાં પેટી નથી લાવ્યો તો જરાક પેટીની વ્યવસ્થા કરી રાખજો ને. આવ્યો ત્યાં આખી ફીરી હતી જેટલો પીવો એટલો પીવો એટલે બોલો 100 નું આખું કાર્ટૂન મૂકેલું અહીંયા હજી સ્પેરમાં ઘણો માર પીડ્યો છે અને લગ્નમાં જોજો લગ્નમાં વરાજા કરતા સૌથી ખાતરદારી વધારે કોની થાય ખબર? જેને ભાઈ બાટલીનો વહીવટ હોય ને એની થાય. ક્યાં છે ક્યાંય એ વાડીએ જ્યાં આગળ જોજો બાટલીનો વહીવટ હોય ને બહુ વ્યવસ્થા છે. નકર અમારા ગામમાં લગ્ન હતા ને તે ભાભલાવે જાહેરાત કરી કે ટહુકો નથી રાખવાનો. આપણે આ વખતે નવો નિયમ પાળવી કે ગામમાં કોઈ જાનમાં દારૂ પીધેલ માણસ ન આવવો જોઈએ. હો જાનમાં કોઈ દારૂ પીધેલ માણસ જ ન આવવો જોઈએ. કે ટહુકો કાઢ નાખ્યો કે ટહુકાની જગ્યાએ લઈ છું દારૂ પીધેલ આવે લગ્નમાં આવવું નહીં વરાજો નો આવે. એ બધી કંકોત્રી વ્હાઇટનર મારીને સેકન્ડ થઈ જાય બોલો. હા એટલે એટલો ફરક પડી જાય છે. પણ એક તમારો બેનો દોઢ ડાપણનો જોક લઈને ભાઈનો લે આ ફેસ એક્સપ્રેશન જોક છે મોઢા ઉપર જોવો તો બધા મજા આવે. હમણાં એક બેન બહુ સારા એવા મૂર્તિકાર હતા સમજ્યા. તેને ખબર પડી કે આજ મારું મૃત્યુ નજીક છે હવે 1-2 દીમાં છે તે એને એની જો 2 પૂતળા ઊભા કરી દીધા સમજ્યા. અને સીધી મૃત્યુ હતી પૂતળા ભેગી વચ્ચે ઊભી રહી ગઈ સમજ્યા. યમરાજ તેથી થોડાક વધારે ઉઘરાણે કામમાં હતા સમજ્યા. એટલે યમરાજે ચિત્રગુપ્તને કીધું કે આમ જો આપણે એક બેનનો જીવ લેવાનો છે જુનાગઢ બાજુ બેનનો જીવ તું લેતો જા હું નવરો નથી. સારું બાપુ હું જાઉં. બેનને ખબર ત્યાં લેવા આવવાના આગળ ઊભી હતી પછી બગસરા બાજુની ચિત્રગુપ્ત ક્યાં તો તણે હરખા બેન મોકો બેન તો હજર લેજા ચિત્રગુપ્ત કે આપણું કામ ને તણે હરખા દે હાલ એમણે કે ચિત્રગુપ્ત તું કોકનો જીવ લેવા જતો ને જુનાગઢ બાજુ એ કે બાપુ બેન નો જીવ તો લેવા જતો પણ બેન બહુ સારા એવા મૂર્તિ અને બાપુ એને 2 પૂતળા ઉભા કરીને વૈસે ક્યાંક ઉભી રહી કે બાપુ ખબર નથી પડતી કોનો જીવ લેવો. યમરાજ આખો દા હું યમરાજ બેન તો હજર હતા યમરાજ કે ચિત્રગુપ્ત હાસું કહેતા તણે હરખા બેન તો સારું ભેસણમાં બેન તો હજર. પછી યમરાજને લાઈટ ગઈ આ તો લેડીઝ છે આવા સરસ પૂતળા હોય એનું સેલ્ફી નો લે. જેવા યમરાજ આમ સેલ્ફી લઈ જાય બેન આમ કર્યું બે જા ડબામ બે આલ બે ડબામ બે આલ લુખી બે ડબામ બે હવે સીધી ઉભી રહી હોત તો પણ નહીં સેલ્ફી આવી કે ને બંધ કરી જો બંધ કરી ઓલા હાંડિયા જીભડી કાઢી જેવા મોઢા રાખી અને માવુએ 9 મહિના પેટમાં પડ્યા હોય વરદીની માનતાઓ રાખીને દીકરા માયના હોય એ ઇન્સ્ટાગ્રામમાં દીકરીઓ બનીને બેઠા હોય મિસ ક્યુટી પાય. અને ઓલો છોકરો કે હોત ને ફેક આઈડી વાળો કે ભાઈ મારી સાથે વાત ના કરો હું છોકરો છું તો એ કરો ને એટલે બોલો કેટલો વરો છે બોલો ફેક આઈડીમાં 4 વગાડી દેતા બધા. એટલે થોડોક આમ અને એમ ભાઈ તમારું દોડડા પણ બહુ જાજુ છે એવું નથી બહેનોમાં ભાઈઓમાં કરું. હમણાં ઘણો વાળની દુકાને દાઢી કરાવજો એમ કે વાળને દાઢી કરતા કરતા કે રાતે સોર આવ્યા હતા લોકો બધી ખબર ખમ્મા 1-2 જણા હોય જ ને એડવાન્સ હોય સારા કામ કરે નહીં કરવાય નો દેવો હોય બધી ખબર સમજો. સોર ક્યાં આવ્યા હતા કોની ન્યા જા કેટલા જણા હતા કેટલો સામાન લઈ જા ક્યાં વેચો કેટલા રૂપિયા જાવ બધી ખબર હોય. હાલ મનસલાની પણ દાઢી કરવા માંડ બધાની બધી ખબર હોય મને સારું ભાઈ એમાં હોય હું ને વાળન પાછો દાઢી કરવા મેડમ છે થોડીક વાર થઈ ને પોલીસ નો ડબ્બો વાળંદની દુકાને પાદરે જ ઉભો રહ્યો. વાળંદને કે કાલ રાતે સોર આવ્યા હતા ખબર છે કે નહીં? બોલો કે મન નથી ખબર આને બધી ખબર છે કે સીધો કસ્ટમ ઉપર કોડારી નાખી એટલો માર્યો હાથ દી થઈ ને પાછી દાઢી વધી ગઈ સમજ્યા.
પાછો વાળંદની દુકાન ઈ નહીં દાઢી કરાવે એમ છે. વાળંદ દાઢી કરતા કરતા કે કાલ રાતે કૂતરા ભણતા હતા, ઓલો કે કાંઈ ખબર નથી હો. આ વખતે ખરેખર નથી ખબર કાંઈ કે ના ના કે ને આગળ થાય એટલે ખબર પડે. એટલે ઘણી વાતમાં મોર ન થાવ. અને તમારા પાસે જીવનમાં કદાચ ગમે એટલો પૈસો હોય, ગમે એવું પદ હોય ને, તો એ ક્યારેય અભિમાન ન કરવું, ક્યારેય ન કરવું. તમારા પાસે કદાચ ગમે એટલો ખ્યાતિ થઈ જાય ને, ખ્યાતિ આપણી કઈ છે જ ના, કોકની કૃપા પડતી હોય ને તો ખ્યાતિ થાય, બાકી ખ્યાતિ ન થાય. બરાબર. મહાભારતનો એક દાખલો આપું તમને. એકવાર ભીમ જમવા બેઠો ને તો ભીમને થોડુંક અભિમાન આવી ગયું, સમજ્યા મહેશભાઈ? તે ભીમે કુંતામાને પૂછ્યું કે હેમાં દુનિયામાં સૌથી શક્તિશાળી હું ને? કુંતામાં કે ખાઈને કામે આવ્યો છે. તે ભીમને થોડું ખોટું લાગી ગયું. તે ભીમે પાછું પૂછ્યું કે હેમાં દુનિયામાં સૌથી શક્તિશાળી હું ને? કુંતામાં કે તું જે કરતો હોય કર ને, ખાઈને હોઈ જા. તે ભીમને થોડું ખોટું લાગ્યું, સમજ્યા? તે ભીમ આમ થાળીને ઘા કરીને જંગલમાં હેલો જતો હતો. આપણી શક્તિનું અપમાન થઈ ગયું છે કે ભાઈ આપણે કોઈ ગણતું નથી કે ઘરમાં આવે કઈ બધું આ બધું હેલા રાખવાનું શક્તિ થાકી ગયા વાત તો કે આપણે આવડી શક્તિ તો કે બધું આપણું કોઈ માનતું નથી, બધું કે બધું હેલા જ રાખવાનું છે બધું કે બરોબર. હવે કે આપણે રહેવાતું નથી કે ભાઈ આ તો કોકને આટવું પડે એવું થઈ ગયું છે. એટલો ખારમાં ભીમ હાલો જતું ને, રસ્તામાં એક રાક્ષસ હતું, સમજ્યા? તે ભીમે આખો પહાડ ઉપાડીને માર્યો. રાક્ષસ કહે છોકરા કાકરી સાલો નહીં. ભીમ કે આખો પહાડ ઉપાડીને માર્યો કે કાકરી સાલો નહીં? આ મારથી કેટલો તાકાતવર છે. તે ભીમે પાછો એક પહાડ ઉપાડીને માર્યો. રાક્ષસ કહે છોકરા કીધું ને કાકરી સાલો નહીં, અને ભાગવા માંડ. જો હાંજ પેલા પકડાઈ ગયો તો જીવ તો ખાય. ભીમે દોટ પડે, ડો મરી જાય કે ક્યાં કરવા જરૂર જ નહોતી કે ખાઈ બીજા ડો હતો. રિક્ષા બીક્ષા કઈ મળે એમ છે નહીં ભાઈ, ભાગો ભાગો કે આ પકડાઈ ગયો તો દઈ નાખશે કે ઉજાગર કરી નાખશે. અને ભીમ ભાગ્યો જતો રેપજપ થઈ જાય પરસ્યો. તે રસ્તામાં ઠૂઠો હું તો સમજ્યા? તે ઠૂઠાઈ પૂછ્યું કે છોકરા એટલો બધો ભાગશો કે ભાઈ હેપતાય કાંઈ ગયો તું? એ કે એક રસ્તામાં રાક્ષસ હતો તો મેં આખો પહાડ ઉપાડીને માર્યો. એ કે કાકરી સાળો નહીં મારી વાહે ધોડ્યો છે કે એ આંબી જો તો મને ખાઈ જવાનું છે. બરોબર રાક્ષસ આંબી ગયો. એ કે ભીમ તને હું ખાઈ જાવ કે માવો ખાઈ લે પણ આ રહેવા દે. તે રાક્ષસે ઠૂઠાઈ એક હાથે પકડી રાખ્યો રાક્ષસને ઠૂઠાઈ. અને ભીમને કહે છોકરા માંડ ભાગવા, જો હાંજ પેલા જો છૂટી જાય તો મને તને બેન વેતરી નાખવાનો છો, ભાગવા માંડ. અને ભીમે ડોટ વાળ્યો કે હારા બધા આપડી કરતા તાકાત છે, આપણું હાલ એમ જ કઈ છે નહીં ભાઈ કે હાલો હાલો ભાગો કે બરોબર. પરબ પૂજ્યો ને તે ભીમને વિચાર આવ્યો એ કે રાક્ષસ ને મેં આખો પહાડ ઉપાડીને માર્યો કે કાકરી સાળો નહીં. એ રાક્ષસ મારથી કેટલો શક્તિશાળી, આ રાક્ષસ ને ઠૂઠાઈ એક હાથે પકડી રાખ્યો તો ઠૂઠો કેટલો શક્તિશાળી. પણ આ ઠૂઠો એટલો શક્તિશાળી હોય તો એનો એક હાથ કોણે કઈ પૂછ્યા? હાલને પૂછતો આવું. ફાંસો ધોડ્યો કે બધું નિરાકરણ કરીને જવું પડશે. એટલો થોડો ને ઠૂઠો કે ભાઈ છોકરા તું અહીંયા હું આવ્યો, તું ભાગવા માંડ. તને કીધું તો ખરું આ છૂટી જાય મને તને બેને ખાઈ જાય. એ કે ભલે આપણે ખાઈ જાય પણ એક વાતની શોખવેટ કરો મને. એ કે શોખવેટ હારી નહીં છોકરા ભાગવા માંડી કે નહીં મને તમે શોખવેટ કરો. કે બોલ. એ કે રાક્ષસ ને મેં આખો પહાડ ઉપાડીને માર્યો. એ કે કાકરી સાળો નહીં, એ રાક્ષસ મારથી કેટલો શક્તિશાળી. આ રાક્ષસ ને તમે એક હાથે પકડી રાખ્યો તો તમે કેટલા શક્તિશાળી. પણ તમે એટલા બધા શક્તિશાળી છો તો તમારો એક હાથ કોણે કાપ્યો? ઈ તો છો. તઈ ઠૂઠાઈ કીધું આ દુનિયામાં 5 પાંડવ છે, એમાં સૌથી ધનુર્ધારી હોય ને તો એ અર્જુન છે. એ અર્જુને એક બાણ માર્યું ને એમાં મારો એક હાથ કપાઈ ગયો. એ અર્જુન ન મળે તો કાંઈ નહીં, ખાલી 5 પાંડવ માંથી એક મળે તો જીવ તો ખાઈ જાય. પછી ભીમે કઈ શોખવેટ ન કરી, સીધો સકડામાં બેન વી આવ્યો. હા એટલે જીવનમાં ઘણી વાર શોખવેટ ન કર્યું એમ છે, જે છે એમને આયલું જ આવવા. બરોબર આનંદ આવે છે ને તમને ભાઈ?